ઘરનું કામ પતાવીને પારુલ પોતાના 5 વર્ષના દીકરા આયુષને લઈને ઘરેથી નીકળી જ રહી હતી ત્યારે પાછળથી તેના સાસુનો અવાજ આવ્યો, પારુલ બેટા, સાંજે જરા વહેલી ઘરે આવી જજે. પારુલે સાસુને હા પાડી અને આયુષને સ્કૂલે મૂકી પોતે દુકાન તરફ રવાના થઈ ગઈ. પરંતુ આજે દુકાનના કોઈ પણ કામમાં તેનું મન નહોતું લાગતું. ઘરે જલ્દી આવવાનો અર્થ તે બરાબર જાણતી હતી. તેની વિચારોમાં ડૂબેલી જોઈને બાજુની દુકાનની તેની બહેનપણી કીર્તિએ તેને અવાજ આપ્યો, શું થયું, ક્યાં ખોવાયેલી છે? પારુલે જવાબ આપ્યો, બસ કાંઈ નહીં, આજે ઘરે કામ છે તો તું આજે દુકાન સંભાળી લેજે, બંધ કરીને ચાવી તારી પાસે જ રાખજે. એમ કહીને તે પર્સ લઈને ઘરે નીકળી ગઈ. પારુલ ઘરે પહોંચી ત્યારે સાસુએ ચા તૈયાર રાખી હતી. ચા પીને સાસુએ તેને નવી સાડી પહેરાવી, ગળે સોનાની ચેન અને હાથમાં મેચિંગ બંગડીઓ પહેરાવી. સૌથી છેલ્લે તેના કપાળ ઉપર એક નાની બિંદી લગાવી. પારુલે પોતાને અરીસામાં જોયું તો થોડી વાર જોતી જ રહી ગઈ. આજે 2 વર્ષે તે આવી રીતે તૈયાર થઈ હતી. તેનું મન નહોતું, પરંતુ તેની મજબૂરી હતી. સાદી પણ તે સુંદર લાગી રહી હતી. આંખની પાપણો ભીની થઈ. એક આંસુ તેના ગાલ પર સરકી ગયું. ત્યાં તેના સાસુનો અવાજ તેના કાને પડતા આંખો લૂછી ચહેરો બરાબર કર્યા બાદ તે બેઠક રૂમમાં પહોંચી. મહેમાન આવી ગયા હતા. એક સુંદર યુવક નયન તેના માતા પિતા સાથે સોફા પર બેઠો હતો. હા, આજે પારુલને છોકરાવાળા જોવા આવ્યા હતા. બેઠક રૂમમાં પહોંચેલી પારુલે જોયું કે એક સુંદર યુવાન નયન તેના માતા પિતા સાથે સોફા ઉપર બેઠો હતો. તેઓ પારુલને જોવા આવ્યા હતા. આ દ્રશ્યે પારુલને તે ક્ષણ યાદ અપાવી દીધી જ્યારે તેનો પહેલો પતિ વિક્રમ તેને જોવા આવ્યો હતો. પારુલના માતા પિતા નહોતા. તે મામા મામી પાસે મોટી થઈ હતી, જેમણે તેનો ઉછેર પોતાની સગી દીકરી જેવો જ કર્યો હતો. વિક્રમ સાથે લગ્ન નક્કી થયા અને સાદગીપૂર્વક યોજાયા. વિક્રમ તેના માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. તેમના સ્વભાવમાં પણ અદ્ભુત માયાળુપણું હતું. પારુલના રૂપમાં તેઓને દીકરી મળી ગઈ હતી. નાનકડો પરંતુ સુખી પરિવાર. પારુલને સાસુ સસરામાં પોતાના માતા પિતા દેખાતા. તેણી પોતાને ભાગ્યશાળી માનતી. લગ્નના 1.5 વર્ષ પછી આયુષના જન્મે આ ખુશીમાં વધારો કર્યો. વિક્રમને તો દીકરીની ચાહ હતી, પરંતુ આયુષના આગમનથી તે ખૂબ ખુશ હતો. તેણે ખુશી ખુશી પોતાના દીકરાનું નામ આયુષ પાડ્યું હતું. તેમનો પરિવાર હવે સંપૂર્ણ થયો હતો. બધું જ બરાબર ચાલતું હતું. પારુલ ઘરની સાથે સાથે આયુષ અને સાસુ સસરાનો પણ ખૂબ જ ખ્યાલ રાખતી. વિક્રમ પણ નોકરીની સાથે સાથે પરિવારનું પૂરું ધ્યાન રાખતો. સસરા પણ આયુષને સાચવતા અને સાસુ પારુલને ઘરના કામમાં સંપૂર્ણ સહયોગ આપતા. જોતા જોતામાં આયુષ 2.5 વર્ષનો થઈ ગયો. બધું જ સારું ચાલતું હતું, પણ કહેવાય છે કે સુખ જાજુ ક્યાંય ટકતું નથી. એમ આ હસતા રમતા પરિવારને જાણે કોઈની નજર લાગી ગઈ. કાળ બનીને કોરોના આખા વિશ્વમાં ફેલાયો. અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા. ઘણા પરિવાર ઉજળી ગયા. હસતું રમતું આ નાનકડું પરિવાર પણ આની ચપેટમાં આવ્યું. વિક્રમને કોરોના થયો અને તેનું અવસાન થયું. પરિવાર માથે જાણે વીજળીનો પ્રહાર થયો. મા બાપનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો. પારુલ માટે તો તેની દુનિયા જ ઉજળી ગઈ. નાના આયુષ ઉપરથી પિતાનો સાયો ઉઠી ગયો. પરિવાર વિખેરાઈ ગયો. ઘણો જ સમય લાગ્યો પરિવારને પોતાને સંભાળવામાં. પારુલે પોતાના મનને મજબૂત કર્યું. દીકરા આયુષ માટે અને સાસુ સસરા માટે. હોનીને કોઈ ટાળી શકે એમ નથી, પરંતુ જીવવું તો પડશે જ, પણ નાના બાળકને મોટું કરવાની જવાબદારી સાથે. આયુષ માટે. આયુષને મા બાપ એમ બેવડો પ્રેમ એકલી જ પૂરો પાડવાનો હતો. સાથે સાથે સાસુ સસરાને પણ સંભાળવાનો હતો, કારણ કે એમણે પણ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો હતો. જે ઘર હંમેશા હાસ્ય મજાકથી ગુંજતું તે ઘર હવે શાંત પડી ગયું. ધીરે ધીરે કોરોના તો ચાલ્યો ગયો, પરંતુ જે ખોટ એમણે પડી હતી તે ક્યાંય ભરાવાની નહોતી. આયુષ હવે સ્કૂલે જવા લાગ્યો હતો. પારુલ ઘરનું કામ કરતી અને સાથે સાથે આયુષનું પૂરું ધ્યાન રાખતી, પરંતુ ખાલી સમયમાં તે ગુમસુમ પોતાના રૂમમાં બેસી જતી. બેઠી બેઠી તે વિક્રમના ફોટા સામે જ નિહાળી રહેતી. તેની આવી દશા તેના સસરાથી જોવાઈ ન ગઈ. તેઓએ પારુલને એક દુકાન આપવાનું વિચાર્યું.
આમ તે આખો દિવસ વ્યસ્ત રહેશે તો દુઃખના વિચારો ઓછા થશે. દુકાન તેમના ઘરની નજીકના માર્કેટમાં જ હતી. માર્કેટના પહેલા માળે મહિલા બજાર હતું, જ્યાં સ્ત્રીઓને રોજગારી માટે દુકાનો આપવામાં આવતી. ઘણી ગૃહિણીઓ પોતપોતાના ધંધા ત્યાં ચલાવતી. કોઈ કપડાની દુકાન, તો કોઈ પાર્લર, તો કોઈ કટલેરીની દુકાન ચલાવતી. પારુલે પણ ત્યાં કટલેરીની દુકાન શરૂ કરી. હવે તેનો સમય સારો વ્યતીત થવા લાગ્યો. સવારે ઘરનું કામ પતાવતી, આયુષને સ્કૂલમાં મૂકી તે દુકાને જતી અને સાંજે પરત આવતી. આયુષને સ્કૂલેથી લેવાનું કામ દાદા દાદી કરતા. કોઈક વાર તેઓ આયુષને સ્કૂલેથી લઈને પારુલની દુકાને મૂકી દેતા. નાનો આયુષ પોતાની મમ્મી સાથે દુકાને રહેતો અને રમ્યા કરતો. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો, પરંતુ પારુલના સાસુ સસરાને પારુલ તથા આયુષની ચિંતા રહેતી. તેઓ જીવિત છે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ તેમના ગયા બાદ આ મા દીકરાનું શું થશે તેની ચિંતા તેમને ખાઈ રહી હતી. જોકે પારુલના મામા મામીએ પારુલ તથા આયુષને પોતાની સાથે લઈ જવાની વાત કરી હતી, પરંતુ પારુલે પોતે જ ના પાડી હતી. વિક્રમ તેના માતા પિતાનો એકનો એક જ દીકરો હતો. જો પારુલ આયુષને લઈને જતી રહે તો તેમનું કોણ? હવે તે પારુલની જવાબદારી હતી કે તે તેમનું ધ્યાન રાખે, પરંતુ પારુલ સામે પણ તેની આખી જિંદગી પડી હતી, જેથી તેના સાસુ સસરાને તેની ચિંતા રહેતી. એક દિવસ તેમણે પારુલ સામે બીજા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પારુલ બહુ જ ગુસ્સે થઈ. જો તમને અમે મા દીકરો બોજો લાગતા હોઈએ તો કહી દો, હું મારા આયુષને લઈને બીજે રહેવા જતી રહીશ. ના બેટા, એવું જરાય નથી. તું તો અમારી દીકરી છે બેટા, તું કેવી રીતે બોજો હોઈ શકે? પારુલના સસરા બોલતા બોલતા રડી પડ્યા. તો પછી તમને આવો વિચાર આવ્યો જ કેમ? શું હું તમારું ધ્યાન નથી રાખતી બરાબર? પારુલે રડતા રડતા કહ્યું, બેટા, અમે હવે લગભગ કેટલા વર્ષ જીવીશું? અમારી જિંદગી તો પતવા આવી છે, પણ તારી સામે આખી જિંદગી પડી છે બેટા. હમણાં આયુષ નાનો છે એટલે ખબર નહીં પડે, પણ કાલે એ મોટો થશે અને પછી તે તેની પોતાની જિંદગીમાં ખોવાઈ જશે. ત્યારે તું એકલી થઈ જઈશ અને ત્યારે સમય કાઢવો ઘણો અઘરો લાગશે. અમારી વાત માની લે બેટા અને બીજા લગ્ન માટે હા પાડી દે. આ વખતે પારુલના સાસુએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પારુલ માટે એટલું સહેલું પણ નહોતું. વિક્રમની જગ્યા કોઈ પણ લઈ શકે એમ નહોતું. તેણે ચોખ્ખી ના પાડી દીધી લગ્ન માટે. પારુલની જીદ જોઈ તેના સાસુ સસરાએ પારુલના મામા મામી સાથે વાત કરી. તેઓ ઘરે આવ્યા અને બધાએ મળીને પારુલને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પારુલ પોતાની વાત ઉપર અટલ હતી. છેવટે પારુલના સાસુએ કહ્યું કે જો તે બીજા લગ્ન માટે રાજી નહીં થાય તો તે તેમનું મરેલું મોં જોશે. આવી વાત સાંભળી પારુલ ભાંગી પડી. છેવટે જીદ મૂકી તેણે બીજા લગ્નની હા પાડી. પરંતુ હવે એક વિધવા સ્ત્રી અને એક બાળકની માતાના બીજા લગ્ન કરવા કાંઈ સહેલું કામ નહોતું. પારુલના સાસુ સસરાએ ઘણી જગ્યાએ વાત નાખી, પણ ક્યાંય મેળ નહોતો પડી રહ્યો. એક દિવસ પારુલના સસરા તેમના જૂના મિત્રને વર્ષો બાદ અચાનક મળ્યા. વાત વાતમાં એમણે પોતાની આપવીતી જણાવી. તેમના મિત્રએ કહ્યું કે એમનો નાનો દીકરો નયન પણ આ જ શહેરમાં રહે છે. નયનની પત્નીનું અવસાન કોરોના વખતે થયું હતું. તેઓ પણ હવે નયન માટે છોકરી શોધી રહ્યા છે. જો તેમને વાંધો ન હોય તો તેઓ નયનને લઈને ઘરે આવે. બંને જણ એકબીજાને જોઈ લે અને પસંદ કરી લે તો વાત આગળ વધારે. પારુલના સસરા ખુશ થયા. તેઓ પારુલ માટે સારો ઘર પરિવાર જોઈ રહ્યા હતા અને હવે લાગ્યું કે તેમની શોધ પૂરી થઈ. તેમને ભરોસો હતો કે પારુલ આ ઘરમાં દુઃખી નહીં થાય. તેમણે પોતાની પત્નીને આ વાત જણાવી. તેઓ પણ રાજી થયા. તેઓએ નયનના પરિવારને આમંત્રણ આપ્યું. આજે નયન પારુલની સામે બેઠો હતો. નયનને પારુલ પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ. તેમના તરફથી હા જ હતી. પારુલે પણ કહ્યું તેના સાસુ સસરા જેને પસંદ કરશે તેમાં તે રાજી છે. મુલાકાત પૂરી થયા બાદ મહેમાનો ચાલ્યા ગયા. રાતે આયુષે પારુલને પૂછ્યું, મમ્મી, આજે જે અંકલ અને તેમના માતા પિતા આવ્યા હતા તે કોણ હતા? પારુલે સંક્ષિપ્તમાં જવાબ આપ્યો, બેટા, તે દાદાના જૂના મિત્ર છે. આયુષે વધુ પ્રશ્ન ન પૂછ્યા. આયુષ તેની મમ્મીને વળગીને સૂઈ ગયો. પણ પારુલને ઊંઘ ક્યાં આવે? તે વિક્રમના ફોટા સામે જોઈ રહી હતી અને તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. બીજે દિવસે પારુલ પર બીજો વજ્રઘાત થયો.
તેના સાસુએ જણાવ્યું કે નયન લગ્ન માટે રાજી છે, પરંતુ આયુષને અપનાવવા તૈયાર નથી. નયનનો આવો પ્રસ્તાવ સાંભળી પારુલને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે સ્પષ્ટ જણાવી દીધું કે જો આ નયન આયુષને અપનાવવા તૈયાર નથી તો તે આ લગ્ન માટે પણ રાજી નથી. પરંતુ પારુલના સાસુ સસરાને ખબર હતી કે આવું સારું ઘર અને વર મળવું મુશ્કેલ છે. તેઓએ નક્કી કર્યું કે આયુષ તેમની સાથે જ રહેશે અને પારુલ નયન સાથે નવું જીવન શરૂ કરશે. તેમણે પારુલને સમજાવ્યું કે આયુષ દાદા દાદી સાથે સુરક્ષિત રહેશે અને સમય જતાં બધું સારું થઈ જશે. પારુલને સમજાવી સહેલી નહોતી, પરંતુ સાસુ સસરાની જીદ સામે તેણે હાર માની લીધી. માત્ર કુટુંબીજનોની હાજરીમાં નયન પારુલના લગ્ન થયા અને પારુલ નવા ઘરે આવી. આયુષને સમજાવવો મુશ્કેલ હતો, પરંતુ પારુલે તેને વિશ્વાસ આપ્યો કે જો તે દાદા દાદીને તકલીફ ન આપે તો તે રોજ મળવા આવશે. આયુષને દરરોજ મળવાનું મુશ્કેલ નહોતું. તેણે પારુલને દુકાન ચાલુ રાખવા માટે કહ્યું હતું. નયનના માતા પિતા ગામમાં રહેતા હતા. લગ્ન બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા. હવે ઘરે ફક્ત નયન અને પારુલ જ હતા. પારુલ સવારે નયન માટે ટિફિન બનાવતી અને સાથે આયુષ માટે પણ કંઈક તૈયાર કરતી. નયન ઓફિસે જતો અને પારુલ દુકાને જતી. આયુષને તેના દાદા દરરોજ સ્કૂલેથી લઈ સીધા દુકાને લઈ જતા. આયુષ તેની મમ્મીને જોઈને ખુશ થઈ જતો. પારુલ તેની સાથે વધુમાં વધુ સમય પસાર કરવાની કોશિશ કરતી. છતાં સાંજે ઘરે જતી વખતે આયુષ ઉદાસ થઈ જતો. પારુલ પણ દિલ ઉપર પથ્થર મૂકી આયુષને વિદાય કરતી. હવે આ દૈનિક નિયમ બની ગયો હતો. આયુષના દાદા દાદી તેને લઈને ક્યારેક પારુલને ઘરે પણ જતા, પરંતુ નયનને જોઈને આયુષ શાંત રહેતો. એવું નહોતું કે નયન પારુલને ખુશ ન રાખતો હોય. તે પારુલને ખૂબ પ્રેમ કરતો અને તેને ખુશ રાખવા ભરપૂર પ્રયત્ન કરતો. પારુલ ધીરે ધીરે નયનને પસંદ કરવા લાગી હતી, પરંતુ મનમાં હંમેશા એવી જ પ્રાર્થના કરતી કે એક દિવસ નયન આયુષને પણ અપનાવી લે. જોતા જોતા 6 મહિના વીતી ગયા અને પારુલ ફરી એકવાર માતા બનવાની હતી. બધા જ આશા ભર્યા હતા. નયન તો ખૂબ જ ખુશ હતો. હવે તે પારુલનું વધુ ધ્યાન રાખતો. પારુલના ના પાડવા છતાં ઘરમાં કામવાળી રાખી લીધી. પારુલ પણ ખુશ હતી અને નાનો આયુષ પણ ખુશ હતો કે હવે તેને નાનો ભાઈ કે બહેન મળશે. સ્કૂલમાં બધા મિત્રોને ભાઈ બહેન હતા. હવે તે પણ પોતાના ભાઈ બહેન વિશે કહી શકશે. પૂરા 9 મહિને પારુલે એક દીકરાને જન્મ આપ્યો. બધા ખુશ હતા. નયનની માતા પણ પારુલની ડિલિવરી માટે આવી પહોંચ્યા. પારુલ હવે દુકાને ન જઈ શકતી, એટલે આયુષને મળવાનું ઓછું થયું. જ્યારે પણ નવજાત દીકરાને હાથમાં લેતી ત્યારે તેને આયુષની યાદ આવતી અને આંખોમાં આંસુ આવતા. આયુષ પણ મમ્મીને યાદ કરીને રડતો, એટલે તેના દાદા દાદી તેને નયનના ઘરે લઈ આવતા. નયન પણ ખૂબ ખુશ હતો. હવે તે ઘરે આવીને બધો સમય પોતાના બાળક સાથે વિતાવતો. નયનને પોતાનો બાળક સાથે રમતા જોઈ પારુલ ખુશ તો થતી, પણ મનમાં ટીસ ઉઠતી. તેને લાગતું જો નયન આયુષને પણ એવો જ પ્રેમ કરે તો તેનો પરિવાર પૂર્ણ થાય. પરંતુ હવે એવું થશે તેવી આશા તેણે છોડી દીધી હતી. નવજાત બાળકનું નામ પિયુષ રાખવામાં આવ્યું. પિયુષ હવે 3 મહિનાનો થયો હતો. નયનની માતા ગામડે પરત ગયા હતા. પારુલને આયુષની ખૂબ યાદ આવતી હતી. તેણે નયન પાસે ઘરે જવાની વાત કરી. નયને હા પાડી અને બીજે જ દિવસે પારુલ પિયુષને લઈને ઘરે પહોંચી ગઈ. આયુષ ખૂબ ખુશ થયો અને જ્યારે તેને નાનો ભાઈ મળ્યો, પારુલ આયુષ સાથે વધુ સમય વિતાવવા લાગી. પિયુષને દાદી સંભાળી લેતા. આયુષને જમાડવો, નવડાવવો અને સ્કૂલે મૂકવા જવું એ બધું જ પારુલ કરતી. રાતે પિયુષ મમ્મી સાથે ચા પીને ઊંઘી જતો. પારુલને ગયે માત્ર 5 દિવસ થયા હતા, પણ નયનને ઘર ખાલી લાગતું હતું. તેને પિયુષ સાથે રમવાની આદત પડી ગઈ હતી. તેને પિયુષની ખૂબ યાદ આવતી હતી. ત્યારે તેને સમજાયું કે જો તે 3 મહિનાના બાળક વગર રહી શકતો નથી તો પારુલ તો આયુષની માતા છે. તેણે આયુષને 9 મહિના પેટમાં રાખ્યો હતો અને 5 વર્ષ સુધી સાથે જ રહ્યા હતા. જો તે પોતે પિયુષ વગર 5 દિવસ નથી રહી શકતો તો પારુલ તો 1.5 વર્ષથી પોતાના દીકરાથી અલગ છે. તેના મન પર શું વીતી હશે? પારુલે આ વિષયે એક વાર પણ ફરિયાદ નહોતી કરી. તે
તે નયન વિશે શું વિચારતી હશે? શું તે આટલો સ્વાર્થી છે કે તેના સ્વાર્થ માટે એક માતાને તેના દીકરાથી અલગ કર્યા? આયુષના માથેથી પિતાનો છાયો તો પહેલેથી જ ઉડી ગયો હતો. નયને તો તેને તેની માતાથી પણ વિખૂટો પાડી નાખ્યો હતો. એક માતા અને દીકરા સાથે અન્યાય કર્યો હતો. આ અપરાધ બોધ તેના અંતરમાં ઊંડો ઉતરી ગયો. મનમાં નિર્ણય લઈને તે પારુલના ઘર તરફ નીકળી પડ્યો. પિયુષ પારુલના ખોળામાં સૂતો હતો અને પારુલ આયુષને પોતાના હાથે જમાડતી હતી. તેના ચહેરા પરનું તેજ નયને કદી પોતાને ઘેર નહોતું જોયું. નયન દરવાજા પર જ ઊભો રહી આ મનોહર દ્રશ્ય નિહાળી રહ્યો હતો. પારુલ પોતાની જ દુનિયામાં ખોવાઈ ગઈ હતી. અચાનક આયુષની દાદીની નજર દરવાજે પડી અને તેમણે નયનને અંદર બોલાવ્યો. નયનને અચાનક જ આવેલો જોઈ પારુલ વિચાર મગ્ન થઈ ગઈ. નયને જોયું કે આયુષ તેને જોઈને મમ્મીની પીઠ પાછળ છુપાઈ ગયો. કદાચ તે તેનાથી ડરતો હતો. નયનને પોતાની જાત ઉપર શરમ આવી. તેણે ક્યારેય આયુષની નજીક જવાનો પ્રયત્ન નહોતો કર્યો. હંમેશા એક અંતર જાળવી રાખ્યું હતું. પારુલની આંખોમાં સ્પષ્ટ પ્રશ્ન દેખાતો હતો. પારુલ, હું તને લેવા આવ્યો છું, નયને કહ્યું. પણ જમાઈ, પારુલ ઘણા દિવસ પછી અહીં આવી છે. હજુ થોડા દિવસ રોકાવા દો તો, આયુષની દાદીએ નયનને કહ્યું. વાત એમ છે કે મને પિયુષની ખૂબ યાદ આવતી હતી. ઘર ખાલી ખાલી લાગે છે, એટલે હું આવી ગયો, નયને જણાવ્યું. પારુલની આંખોમાં આંસુ આવી ગયા. છતાં તે ઊભી થઈ અને પોતાના રૂમમાંથી સામાન લઈ આવી. આયુષ નયન પાસે ગયો અને પૂછ્યું, શું તમે મારી મમ્મી અને મારા ભાઈને ફરીથી લેવા આવ્યા છો? પારુલના આંસુ રોકાઈ ન શક્યા. નયને આયુષને જવાબ આપ્યો, હા, હું એમને લેવા આવ્યો છું, પણ સાથે સાથે હું બીજું પણ કંઈક લેવા આવ્યો છું. નયન ઊભો થયો અને પારુલ પાસે ગયો. હાથ જોડીને બોલ્યો, મને માફ કરજે, મેં તને તારા દીકરાથી અલગ રાખ્યા. હું મારા દીકરા વગર 5 દિવસ પણ ન રહી શક્યો અને તું 1.5 વર્ષથી પોતાના દીકરાથી અલગ છો, છતાં કદી ફરિયાદ ન કરી. હું મૂર્ખ સમજતો રહ્યો કે તું ખુશ છો. મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરજે પારુલ. તમને મારી વેદનાનું ભાન થયું એ જ મારા માટે બસ છે. માફી માગવાની જરૂર નથી, પારુલે કહ્યું. ત્યાં જ આયુષની દાદી બોલ્યા, જોયું, મેં કહ્યું હતું ને કે સમય જતાં બધું ઠીક થઈ જશે. મને ભરોસો હતો કે એક દિવસ આયુષના માથેથી પિતાનો છાયો હશે. આયુષ એક ખોળે ઊભો બધું જોતો રહ્યો. તેને સમજાતું નહોતું કે શું ચાલી રહ્યું છે. નયન આયુષ પાસે ગયો અને તેને ખોળામાં લઈને કહ્યું, તો બેટા તૈયાર છો ને પોતાના નવા ઘરે આવવા માટે? હવેથી તું અમારી સાથે જ રહીશ, તારી મમ્મી અને તારા નાના ભાઈ પિયુષ સાથે. આયુષ ખુશીથી ચમકી ઉઠ્યો. સાચે જ અંકલ? નયને મીઠી મલકાટ સાથે સુધારો કર્યો. અંકલ નહીં, પપ્પા. આજથી તું મને પપ્પા કહીને બોલાવજે. આયુષે ખુશીથી નયનનો હાથ પકડી અને ઉચ્ચાર્યું, પપ્પા. એ શબ્દ સાંભળી નયનની આંખો ભીની થઈ ગઈ. પારુલ આ દ્રશ્ય જોઈ રહી હતી. તેના હૃદયમાં શાંતિ છવાઈ ગઈ. આયુષના દાદા દાદીએ પણ આ આનંદમય પળનો આસ્વાદ લીધો. નયને આયુષને ખંભે બેસાડ્યો અને કહ્યું, ચાલો હવે આપણે ઘેર જઈએ, આપણા સંપૂર્ણ પરિવાર સાથે. મિત્રો, જીવનમાં સાચું સુખ ત્યારે જ મળે છે જ્યારે આપણે ફક્ત પોતાનો જ નહીં પરંતુ બીજાની લાગણીઓ પણ સમજીએ. જો તમને આવી હૃદયસ્પર્શી વાર્તાઓ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ તેમજ હાઈપ કરો. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ જરૂરથી કરજો.